પેકેટ ઉતારો ને બધા ચાલુ. રાજ્યભરમાં ખાદ્ય ચીજ વસ્તુઓની ગુણવત્તા અને લોકોના આરોગ્યને લઈને તંત્ર દ્વારા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. ત્યારે હવે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની કાર્યવાહી બાદ તાલુકા વહીવટી તંત્ર પણ સક્રિય બન્યું છે. અંકલેશ્વરના પ્રાંત અધિકારી ભવદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ મામલતદાર રાજન વસાવા, ડીવાયએસપી ડોક્ટર કુશલ ઓઝા, નગરપાલિકાના ચીફ ઓફિસર કેશવ કોલોડિયા સહિતના અધિકારીઓ અને કર્મચારીઓની ટીમે વિવિધ હોટેલ અને રેસ્ટોરન્ટ તથા ખાદ્ય ચીજ વસ્તુઓનું વેચાણ કરતા એકમોમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. ચેકિંગ દરમિયાન અધિકારીઓ અને ટીમે ખાસ કરીને હોટેલ અને રેસ્ટોરન્ટના રસોડા વિભાગમાં તેમજ સ્ટોરેજ રૂમની ઝીણવટભરી તપાસ કરી હતી. મામલતદારની ટીમ દ્વારા કુલ 7 હોટેલ્સમાં ચેકિંગ કરવામાં આવ્યું હતું, જે પૈકી નેશનલ હાઈવે પર અમૃતપરા નજીક આવેલ બેન્સન હોટલમાં વધુ અસ્વચ્છતા જણાતા તેને સીલ કરવામાં આવી હતી, જ્યારે અન્ય હોટેલોને નોટિસ આપવામાં આવી છે. ભવિષ્યમાં પણ આવી અચાનક તપાસ ચાલુ રાખવામાં આવશે અને નિયમ ભંગ કરનાર એકમો સામે વધુ કડક કાર્યવાહી કરવામાં આવશે.